કાષ્ઠખંડ લાકડાનો ટુકડો. આ જ પહોંચ્યા હતા ને આપણે, કાષ્ઠખંડ. 5 ચેપ્ટર આપણા કર્યા હતા, એ તો મને યાદ છે. તો ગુરુ અને શિષ્યનું સાનિધ્ય, આમાં કોઈ એવો વિશેષ આની અંદર વસ્તુ નથી કે જેને આપણે ચર્ચા કરવી જોઈએ. કંઈ કરતા કે કૃતિ નથી. આ એક પ્રકારનો રૂપક છે, કલ્પના છે. ગુરુએ સરસ મજાનું રૂપક ગોઠવ્યું છે. રૂપક એટલે કે ઉદાહરણ. હવે એની અંદર સહજ રીતે શિષ્યને જીવનનો ઉપદેશ સમજાવે છે. તો ગુરુએ જે શું શિષ્યને ઉપદેશ આપે છે એ આપણે ઉપદેશને જોઈએ. વધારે ડીપમાં નહીં જઈએ, સીધા ઉપદેશ તરફ આગળ વધીએ. ચલો, તો ગંગા તીરે, ગંગાયા તીર, ગંગાનું તીર, ગંગાનો કાંઠો, ષષ્ઠી તત્પુરુષ સમાસ. તો ગંગા તીરે એક ગુરુ શિષ્યની સાથે વર્તમાન છે. જો સહયોગે તૃતીયા, શિષ્યેણ સહ ઉપપદ વિભક્તિ, શિષ્યની સાથે આસીત, હાજર હતા. હવે ત્યાં શું થયું? જલ પ્રવાહેણ નિયમાનમ, જલ પ્રવાહની સાથે તરતો કંચન, કોઈક એવો કાષ્ઠખંડ, લાકડાનો ટુકડો, કાષ્ઠસ્ય ખંડ, દર્શયન, બતાવીને, શિષ્યમ આહ, શિષ્યને કીધું. શું કીધું? અયમ જલ પ્રવાહેણ સહ, ફરીથી સહના યોગમાં તૃતીયા, જલ પ્રવાહેણ એન અકારાંત તૃતીયા એક વચન સમજાવી દીધું છે, ભણાવી દીધું છે. મગજ ખુલ્લા રાખજો, કાન ખુલ્લા રાખજો અને આંખો ખુલ્લી રાખજો. બરાબર? ગમે ત્યારે ગમે તે ટોપિક વ્યાકરણનો ધડ દેખીને આવી જાય. પ્રાપ્સ્યતિ ભવિષ્યકાળ, બીકોઝ સ્ય અને અન્ય પુરુષ એક વચન, તીતઃ અંતિ, સ્યતિ સ્યતઃ સ્યંતિ. બરાબર? પરંતુ તો એ જલ પ્રવાહની સાથે સમુદ્રને પ્રાપ્ત કરશે, પરંતુ ગમન માર્ગે, રસ્તામાં એને 4 પ્રકારના વિઘ્નો નડવાના છે. કયા કયા? તીરે સંલગ્નતા, તીર એટલે કાંઠો, સંલગ્નતા રોકાઈ જવું. બીજું ભારાધિક્યેન જલે નિમગ્નતા, ભાર વધી જવાથી, ભાર આધિક્ય, ભાર વધી જવાથી જલે પાણીમાં, નિમગ્નતા ડૂબી જવું. જલે સપ્તમી એક વચનમ, જલ શબ્દ અકારાંત. ત્રીજું છે આવર્તપાત હતા. આવર્તપાત એટલે જે વમળો નદીની અંદર થતા હોય, દરિયામાં તમે જોયું હશે, જ્યારે પૂર આવે ને, ચોમાસાનું બહુ વરસાદ થાય ત્યારે સૌથી વધારે જોવા મળે. તો આવર્તપાત, વમળો. અને ચોથું વિઘ્ન છે નદી અને જલનો વિયોગ. નદીની અંદરથી જલનો વિયોગ થઈ જાય, પાણી સુકાઈ જાય, તો મુદ્દો જે તરીને જતું હોય ન જઈ શકે ને તળિયે એમને બેસી રહે, કારણ કે પાણી જ નથી. ચત્વારઃ વિઘ્નાઃ ન ભવેયુઃ તદા એવ. તો એ લાકડાનો ટુકડો, આ 4 વિઘ્નો જો નહીં થાય, ન ભવેયુઃ, ઈત ઈતામ ઈયુઃ, વિદ્યર્થ અન્ય પુરુષ બહુવચન પરસ્મૈપદ, તદા એવ, તો જ. જો એના 4 વિઘ્નો નહીં નડે તો જ એ સમુદ્રને પ્રાપ્ત કરશે. કોણ? લાકડાનો ટુકડો. બરાબર? ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ, ગુરુ છે હવે આગળ શિષ્યને ઉપદેશ આપે છે. શું આપે છે? વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા ઇવ. જો માનવોને કેની સાથે સરખાવ્યા છે? આપણે બધા શું છીએ? લાકડાનો ટુકડો છીએ. આપણે બધાને ક્યાં પહોંચવું છે? સમુદ્ર સુધી. જે શું છે? સુખરૂપી સમુદ્ર છે. જો સુખરૂપી સમુદ્ર સુધી પહોંચવા માટે માનવે એટલે કે લાકડાના ટુકડાએ 4 પ્રકારના વિઘ્નોનો સામનો કરવો પડે છે. હવે આપણું જીવન શું છે? એ નદી છે. આપણે કોણ છીએ? લાકડાનો ટુકડો. આપણું જીવન છે, જે આપણે જીવીએ છીએ, એ નદી છે. નદીની અંદર જે પરિવાર છે એ પ્રવાહ રૂપ છે. જે ફ્લો હોય ને, આગળ ધસે છે પાણી, એ પ્રવાહ, એ આપણો પરિવાર છે. અને એની અંદર પાણીને કોની સાથે સરખાવ્યું છે? સ્નેહ રૂપમ. અને એ પરિવારનો જે પ્રવાહ છે, એ પ્રવાહમાં જે પાણી છે ને, એ સ્નેહ છે, પ્રેમ છે, લાગણી છે, એકબીજા સાથે જોડાયેલા છીએ એટલા માટે. તો એ પાણી છે. હવે સ્વકીય પરિવારે, પોતાના પરિવારમાં જીવનમ જીવંત, જીવન જીવી લીધા હોય એવા કાષ્ઠરૂપી એવા વયમ, અહમ આવામ વયમ, ઉત્તમ પુરુષ બહુવચન, સુખપૂર્ણમ, સુખથી ભરપૂર સંસાર રૂપી સમુદ્ર ને
અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ, અવશ્ય પ્રાપ્ત કરશું. પ્રાપ્તુમ હેત્વર્થક કૃદંત શક્નુમઃ મી વહ મહ, નક્કી કરી લેજો તમે. યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતી, જો આ 4 પ્રકારના વિઘ્નો ન નડે તો આપણે પણ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ. હવે કયા કયા 4 વિઘ્નો? સૌથી પહેલું, જીવને કીદૃશાહ વિઘ્નાઃ ભવંતી ઇતિ શિષ્યઃ પૃચ્છતિ સ્મ. સ્મ પ્રયોગ. શિષ્યએ પૂછ્યું કે તો એ ક્યાં ક્યાં હે 4 વિઘ્નો, જણાવો જી ગુરુજી. ત્યારે ગુરુજી કહે છે શિષ્યમ સમુપાદિશત, શિષ્યમ સમ ઉપદિશતિ સ્મ. આ સમજાવ્યું હતું. નદી રૂપે જીવને, આપણું જીવન છે નદી રૂપી, એ જીવનમાં આહાર, ખૌધરા, નિદ્રા, ઊંઘણસી, ભય, ડરપોક, આદય વગેરે ડેશ 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 એક્સેટ્રા શું છે? તીરભૂતા સંતિ. જે લાકડાનો ટુકડો આમ કાંઠે ફસાઈ જાય ને પછી આગળ ન જઈ શકે ને, એમાં જમવું, સૂવું, ડરવું, આ બધું આળસુડા પણ છે ને એ બધું કાંઠે રોકાઈ જવું છે. તીરે સંલગ્નતા મતલબ કે આપણે ત્યાં ને ત્યાં અટકી જઈએ, ખાઈ સૂઈએ અને જઈએ. ત્રિસૂત્રી. અમારા ગુરુજી અમને એમ કહેતા કે માણસ છે ને આમાં અમુક છે ને ધ્યાન ન આપતો હોય ને ભણવામાં, તો એને કહે કે આ છોરો ત્રિસૂત્રી છે. ત્રિસૂત્રી એટલે 3 સૂત્ર. કયા કયા? ખાવું, પછી આમ ઈશારો કરે. સમજી ગયા ને તમે? તો આપણે ત્રિસૂત્રી તીરે સંલગ્નતા થઈ જઈશું, કાંઠેથી આગળ જ નહીં નીકળી શકીએ, કાંઠામાં ફસાઈ જઈશું. હવે તીરે શું સંલગ્નતા નામ એટલે શું? તો કે આહાર, નિદ્રા, ભય એ બધાનું સેવન કરતા કરતા પ્રવૃત્તિ કરવી. હવે બહુ જાજુ ખાઈને પણ ન ભણી શકાય, જાજુ સુતાર્યો આળસ, ડીપમાં નથી જવું. વસ્તુતસ્તુ આહારાદય સેવનીયા ભવંતી, તવ્ય તવ્યા ને અનિય અનિયા. બરાબર? તો આહાર વગેરે ખાવા યોગ્ય તો છે જ, એને ગ્રહણ કરવા જોઈએ. તથાપિ સતતમ સંલગ્નતા. હવે હોય ને અમુક ભૂખડી બારસ હોય, ખાધા જ કરે સતત. એક પડીકું પૂરું થયું ને બીજું લીધું, બીજું પૂરું, ત્રીજું ને ચોથું, સતત ચાલો. એ શું છે? બધા સતતમ પ્રવૃત્તિ એ વિઘ્ન છે. ભોજન જરૂરી છે, નિદ્રા જરૂરી છે, ડર પરીક્ષાનો જરૂરી છે, પણ પછી એમાં ને એમાં જ પડ્યા રહ્યો સતત, તો તમારો વિકાસ અટકી જાય. બરાબર? તો આહાર, નિદ્રા, ભયાદિષુ સતતમ પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતી ચેત. આહાર, નિદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્તિ રહી તો શું થાય? કાષ્ઠખંડ રૂપા વયમ સુખરૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નુમઃ. સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. માટે ખાઉધરા અને ઊંઘણસીન આવા બધા આળસુડાઓ, બધા આળસને ત્યાગ કરી દો. માત્ર મહેનત કરો ને તમે તો કરો જ છો બધા યાર, એટલે તમને આ વિઘ્ન તો નહીં જ નડે. બીજું વિઘ્ન છે સામાજિકો વ્યવહાર ભાર રૂપો ભવતી. વજન આવે અને ડૂબી જાય. તો જે સામાજિક વ્યવહાર છે, માણસની કેપેસિટી ન હોય ને, કેપેસિટી કરતાં વધારે જ્યારે વ્યવહાર કરવા જાય અન્યત્ર, ત્યારે એ સમાજમાં ક્યાંક ને ક્યાંક દબાઈ જાય છે. સામાજિક ભારથી દબાય છે. એટલા બધા કામો આવી પડે છે કે વ્યક્તિ કરી શકતો નથી, અને એમાં ને એમાં ગૂંચવાય અને છેડે ટેન્શનમાં આવી જાય છે. તો એ સામાજિક ભાર એ વ્યવહાર છે. યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્રૈવ જો અપેક્ષિતો ભવતી. તમે સમાજમાં રહ્યો છો તો સામાજિક વ્યવહાર તમને બધી જ જગ્યાએ કરવો જ જોઈએ, પણ પછી કેપેસિટી 500ની હોય અને 5000 ફોર્મમાં તમે કરી નાખો તો ન ભેગું થાય. જેટલી ગોદડી હોય ને પગ એટલા જ ફેલાવાય. એ બહુ જૂની અને જાણીતી કહેવત છે. પરંતુ સહ શક્તિમ અતિક્રમ્ય ન ભવે. તમારી શક્તિથી વધારે અતિક્રમ્ય, બહાર નીકળીને ન હોવી જોઈએ. ઓવર અતિક્રમ્ય સંબંધક ભૂતકૃદંત. યે જનાહ જનો જનાહ પ્રથમા બહુવચન સ્વકીયામ પોતાના શક્તિ અતિક્રમ્ય, પોતાની શક્તિથી વધારે સામાજિકાન વ્યવહારાન દ્વિતીય બહુવચન કુર્વંતી અન્ય પુરુષ બહુવચન તે અતિભારત્વાત, અતિભાર આવી જવાથી નિમજ્જંતી એવ ડૂબી જાય છે. અને નિમજ્જિત જન ડૂબેલો વ્યક્તિ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતી. એ સંસારના સમુદ્રને, સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. માટે ડૂબી ન જવું, જેટલી તેવડ હોય એટલું જ કરવું. શોર્ટ એન્ડ સ્વીટ, સિમ્પલ ભાષામાં. બરાબર છે?
તમારી જેટલી કેપેસિટી છે એટલું કરો. સમાજમાં તમે 500 આપશો તોય બોલશે, 5000 આપશો તોય બોલશે, અને કંઈ નહીં આપો તોય બોલશે. પણ આપણે સમાજમાં રહેવું છે તો સમાજમાં તમે 100 કમાવ છો તો 10ની મદદ કરો, તમે 1000 કમાવ છો તો 100ની મદદ કરો. બીજા 90 કે 900 તમારા માટે વાપરવા રાખવાના, કે 1000 કમાવને 900 આપી દો ને બે એક દી વાહ વાહ થાય ને બીજે દી તો કે જોઈએ દે ને થોડાક પૂછી ના, એવું ન થાય. બરાબર? એટલે એ ભારરૂપ ના બનવો જોઈએ સામાજિક વ્યવહાર. ત્રીજું છે સુરાપાનમ, અક્ષક્રીડા. સુરાપાનમ ડ્રિંકિંગ, દારૂ પીવો. અક્ષક્રીડા, અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય, કે જુગારને છોડ અને બાણ લઈને રેડી થા યુદ્ધ કરવા માટે. ઘટોત્કચ કહે છે ને શકુનીને, અક્ષક્રીડા જુગાર રમવો. તમાકુ ભક્ષણમ, તમાકુ ખાવા, વ્યસનો કરવા. ચડાવે ને એ પોટલીઓ ધનુર ઉપડાવી દે એવા હોય આ બધા. નાકમાં ચડી જાય ને છીક ઉપર છીક ચડી જાય, આપણી બાજુમાં આવીને જ આમ કરે પાછા. ચૌર કર્મ, ચોરી કરવી ઇત્યાદિની વિગેરે વિગેરે દુર્વ્યસનાની. આવા ખરાબ વ્યસનો કેટલા છે એ બધી આપણને ખબર છે. તો દુર્વ્યસનાની માનવ જીવને આવર્ત ભૂતાની સંતિ. જો આ બહુ મહત્વનો છે. એસુ પતિતો જન, આમાં પડેલો વ્યક્તિ બહિહિ બહાર આગંતુમ ન શકનોતી, બહાર આવી શકતો જ નથી. કારણ કે વમળ એટલો બધો તીવ્ર હોય છે કે લાકડાનો ટુકડો છે એ નષ્ટ થઈ જાય છે. પહેલામાં તીરે સંલગ્ન ફસાઈ જાય, થોડોક વધારે પ્રવાહ આવે, તમે આળસને ત્યાગીને મહેનત કરવા મળો તો કદાચ એ ટુકડો પાછો તરવા મળે. ભાર વધી જાય, ડૂબી જાય, ભાર હટી જાય તો પાછો તરવા મળે. પણ આવર્તપાત વ્યસનો, દુર્વ્યસનો એટલા ખરાબ છે કે એમાં બચવાનો ચાન્સ નથી અને નથી. માટે વ્યસનોના પ્રભાવમાં ક્યારેય ન આવતા. આ મારી પર્સનલી તમને સલાહ છે. કારણ કે તત્ર પતનમ એવ ન ભવેત તાદૃશ પ્રયત્ન સતતમ કરણીયો ભવતી. એમાં પતનમ એવ ન ભવેત, એમાં પડવું જ નહીં એવા પ્રકારના પ્રયત્નો કરજો. માત્ર ને માત્ર સ્ટાઇલ માટે થઈને સ્મોકિંગ કરતા મૂર્ખો આ દુનિયામાં ઘણા રખડે છે. સમજો છો તમે લોકો? યે જનાઃ વ્યસનેષુ પતિતાઃ સંતિ તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતી. જે વ્યક્તિઓ વ્યસનમાં પડેલા છે, સંતિ તે એક જ જગ્યાએ ગોળ 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 ફર્યા કરે, નષ્ટ થઈ જાય, ભ્રષ્ટ થઈ જાય ને પતી જાય. જન્મ લીધો, પૃથ્વી ઉપર ભાર વધાર્યો, મરી ગયો, પૃથ્વીનો ભાર હળવો થયો. શોર્ટ એન્ડ સ્વીટ. તેષામ પ્રગતિ બાધિતા ભવતી. એની પ્રગતિ બાધિત થઈ જાય, રોકાઈ જાય. અને શું કરે છે? સુખાદી સંસાર સમુદ્રને પ્રાપ્ત ન અર્હંતિ. એ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. પરિવારાત મુખત્વમ નદી જલ વિયોગ. પરિવારથી વિખૂટું પડી જવું આ પણ શું છે? નદી અને જલનો વિયોગ. કીધું તું ને આગળ કે સ્નેહમ જલમ ને નદી પરિવાર છે. તો ત્યારે સામાન્યતયા પરિવારે નિવસંત વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા. પરિવારની સાથે રહેવાની ભાવના છે. અહીંયા તો ભાઈ ભાઈથી નોખો થઈ જાય છે, મા બાપથી છોકરાઓ નોખા થઈ જાય છે. ના, સંયુક્ત કુટુંબની ભાવના છે. જો તમે સંયુક્તમાં રહેતા હો તો તમે સૌથી સુખી માણસ છો, આ સમજજો. અને હંમેશા સંયુક્તમાં જ રહેવાનું. ભવામહ પ્રાપ્તુમ સમર્થા. પરંતુ યદિ કશ્ચિત જન સ્વાર્થવશાત ક્રોધવશાત, પરિવાર સ્વાર્થથી અથવા ક્રોધથી, ગુસ્સાથી ઝઘડો થાય, નોખા થઈ ગયા, કંઈક સ્વાર્થ છે, ભાગલા પડવાથી વધુ રૂપિયા મળી જશે એવો સ્વાર્થ, એ શું કરે છે? પરિવારાત પ્રતિમુખો ભવતી. પરિવારથી અલગ થઈ જાય છે. અને સહ અપી, અને એ પણ નદી એટલે પરિવાર, જલ એટલે સ્નેહ, એનાથી કેવો થઈ જાય? વિયુક્ત, નોખો પડી જાય. અને એ ક્યારેય પણ જ્ઞાનથી અને સુખથી પૂર્ણ, જ્ઞાન અને સુખથી ભરેલો આનંદમય, આનંદરૂપી સંસાર સમુદ્રને ન પ્રાપ્નોતી, પ્રાપ્ત કરી શકતો નથી. નેવર. માટે પરિવારની સાથે રહેવું જરૂરી છે. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જનાઃ. આ 4 પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલા, રક્ષિત થયેલા, બચેલા લોકો એ જ શું કરી શકે? જ્ઞાનથી અને સુખથી પૂર્ણ, ભરેલો, આનંદમય, આનંદવાળો. આ સંસારમાં ખૂબ જ આનંદ છે, ખૂબ સુખ છે, પણ તમને લેતા આવડે તો માણતા. નાની નાની વાતમાં ખોટું લગાડી જાય ને આણે આમ બોલી દીધું ને આણે તેમ બોલી દીધું. હવે ઘોયરું યાર, બોલ્યું તો બોલ્યું, હું ચોટી ગયું તમને કાંઈ? ઓલાએ મને ગાળ દીધી, ખખેરી નાખો ને, પતી ગયું.
આ તો સામે દેવા જાય બે. એટલે કીચડમાં કીચડ ઉછાળો ને તો પેલા તમારા હાથ જ કીચડવાળા થાય, તો કોક કે ચમચો લઈને ઉડાડી દઈશું. આવા તો પાછા બધા ટેલેન્ટેડ છે. અરે ભાઈ એમાં પડો જ નહીં. એ વસ્તુ લેટ ગો. ગાળ બોલ્યો છે જાઓ, કઈ વાંધો નહીં, એની જીભ ખરાબ થઈ છે, તમને ચોટી જતી નથી. કોઈ મને માં સામે ગાળ દીધી, મને કંઈક કીધું, અરે ભાઈ કીધું તો કીધું, એ મૂર્ખો છે, તું મૂર્ખો છે, હરખે હરખા. તો સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરો. તો આ 4 વિઘ્નોમાં નહીં ફસાવાનું, આ 4 વિઘ્નોથી દૂર રહો અને સુખરૂપી સંસારને માણો. યાર બહુ મસ્ત છે આ સંસાર, માણવા જેવો છે. હંમેશા તાજા રહો, લાઈવ રહો, ઓનલાઈન નહીં, લાઈવ હો, એટલે જીવતા રહો, લાઈવ રહો. એટલે ગણાય છે એ ખાલી જીવે છે, જીવવા ખાતર. જમવાનું મળે છે એટલે ઘંટી ચાલે છે, એનાથી વધારે એની જીવનમાં કોઈ રસ જ નથી રહ્યો. નીરસ થઈ ગયો, મેં તો લૂંટ ગયા, બરબાદ હો ગયા. કાષ્ઠખંડ. ચલો સમાસની બુકમાં જે આપણે ટીક કરતા હતા, ક્રમથી લખતા હતા, ત્યાં આવી જાઓ. ષષ્ઠી તત્પુરુષ લાકડાનો ટુકડો, નોની નુના. ગંગાનું તીર, ગંગાયાહ તીરમ. ષષ્ઠી તત્પુરુષ ગંગાનો કાંઠો. જલ પ્રવાહેણ, જલસ્ય પ્રવાહ, પાણીનો પ્રવાહ, નોની નુના ષષ્ઠી. ગમનનો માર્ગ, જવાનો માર્ગ, નોની નુના ષષ્ઠી. ભારાધિક્યેન, ભારસ્ય આધિક્યમ, ભારના વધવાથી, નોની નુના ષષ્ઠી. આવર્તપાતતા, જો આ વિશેષ છે માટે આને અલગથી લખવાનું, અંડરલાઈન કરવાની. આવર્તપાતતા, આવર્તે વમળમાં, તો માં ઇન્ટુ ઓન અપોન ઓલંગ, માં ઉપર પર, આ બધું શું થાય? સપ્તમી અધિકરણ. તો થઈ જશે સપ્તમી તત્પુરુષ. પ્રવાહ રૂપ, પ્રવાહ રૂપમ યસ્ય સહ બહુવ્રીહી. જો અહીંયા એક શોર્ટકટ તમને આપી દો, જ્યાં તમને અહીંયા શબ્દની અંદર રૂપ જોવા મળે શબ્દ, તો એ રૂપ વાળું બધું છે ને એ પણ શું થશે? બહુવ્રીહી. શોર્ટકટ છે. 99% જગ્યાએ લાગે છે. ભાઈ ક્યાંક ન લાગે તો એમ નહીં કહેતા સર અહીં તો રૂપ છે ને લાગ્યું નહીં. બરાબર. પ્રવાહ રૂપ, આપણા ચેપ્ટરના બધા શબ્દો છે એમાં બહુવ્રીહી જ લાગશે, એટલા માટે. સ્નેહ રૂપમ લઈ લો, રૂપમ આવ્યું બહુવ્રીહી. કાષ્ઠ રૂપાહ બહુવ્રીહી, રૂપ બહુવ્રીહી. બરાબર. સુખપૂર્ણમ, આને પણ વિશેષ તત્પુરુષમાં ત્રગડો કરીને મેન્શન કરજો. સુખથી પૂર્ણ, થી થકી વડે, તૃતીયા. સંસાર રૂપમ, તો રૂપમ આવ્યું છે બહુવ્રીહી. નદી રૂપે, નદી રૂપમ બહુવ્રીહી. હા. આહાર નિદ્રા ભયાદય, મેં તમને કીધું હતું કે જ્યાં આદય આવે ત્યાં શું હોય? બહુવ્રીહી. તો અહીંયા 2 સમાસ છે. એક છે આહાર નિદ્રા ભયાની, દ્વંદ્વ સમાસ. આહાર અને નિદ્રા અને ભય, તો એ થશે ઇતરેતર દ્વંદ્વ. એટલો આહાર નિદ્રા ભયાની. આ શબ્દ લખી અને દ્વંદ્વમાં કરો, અને આહાર નિદ્રા ભયાદય આખો શબ્દ લખી અને એને કરો બહુવ્રીહી. આદય બહુવ્રીહી. જો આદય ન હોય અને આહાર નિદ્રા ભયાની આટલું જ હોય તો દ્વંદ્વ. આહાર અને નિદ્રા અને ભય, અનેથી જ્યારે શબ્દ બને ત્યારે એ હંમેશા દ્વંદ્વ સમાસનો હોય છે. રૂપ, પ્રવૃત્તિ રૂપ, રૂપ આવ્યું તો બહુવ્રીહી કરી દો. સુખ રૂપમ, રૂપ આવ્યું બહુવ્રીહી કરી દો. ભાર રૂપ, રૂપ આવ્યું બહુવ્રીહી કરી દો. સંસાર સમુદ્રમ, સંસાર રૂપી સમુદ્ર. કર્મધારય, સમુદ્રને વિશેષણ આપ્યું કેવનું? સંસારનું. સંસાર રૂપી સમુદ્ર. બરાબર. તો સંસાર એવ સમુદ્ર, સંસાર એ જ સમુદ્ર. વિશેષ્ય વિશેષણ માટે કર્મધારય. ઘણા સમય પછી કર્મધારયના દર્શન થયા. અક્ષ ક્રીડા, જુગારની રમત, તો નોની નુના ષષ્ઠી તત્પુરુષ. અક્ષાણામ, ષષ્ઠી નામ, ષષ્ઠી બહુવચન. યાદ રાખજો, ષષ્ઠીમાં નામ રાખવાનું હોય પણ બહુવચનમાં. તમાકુનું ભક્ષણ, તમાકુનું ભક્ષણ, નોની નુના ષષ્ઠી. ચોરનું કર્મ, ચોરીનું કર્મ, નોની નુના ષષ્ઠી. માનવનું જીવન, ષષ્ઠી તત્પુરુષ, નોની નુના અગેન. આવર્ત ભૂતાની, આવર્ત ભૂત યસ્ય તત બહુવ્રીહી. આવર્ત ભૂતાની, આ બધા જે વમળોની અંદર ફસાયેલા છે ને એ. સુખાદિ રૂપમ, રૂપમ છે બહુવ્રીહી. ક્લિયર. સુખાદિહી રૂપમ યસ્ય, બંનેનું બહુવ્રીહી થશે. સુખમ આદિહી,
તો આદિ છે એટલે પણ બહુવ્રીહી, મેં તમને કીધું આદયઃ વાળું, તો આદયઃનું બહુવ્રીહી અને અહીંયા આદયઃ એ તો આપણે આગળ ચર્ચા થઈ, અને રૂપમ એ પણ બહુવ્રીહી, તો બંનેનું બહુવ્રીહી આપેલું છે, કોઈ ચિંતા નહીં. સ્વાર્થસ્ય વશઃ, સ્વાર્થનો વશ રાખીને, સ્વાર્થ નોની નુના ષષ્ઠી, ક્રોધનો વશ, ક્રોધ વશાત, તસ્માત ષષ્ઠી તત્પુરુષ, નદ્યાહ જલમ, નદીનું પાણી ષષ્ઠી તત્પુરુષ, અને નદી જળનો વિયોગ, નદી જળ જલાત થી પંચમી, થી અલગ થવાના અર્થમાં, માંથી પંચમી ભણાવ્યું હતું, તો આ પંચમી પહેલી વખત આવ્યું છે આઈ થિંક, માટે વિશેષ આને લખી નદી જલાત વિયોગ, એટલે જ્યારે આખો શબ્દ પૂછાય ને નદી જળથી વિયોગ, એ થી કયો છે અલગ થવાના અર્થમાં, વિયોગ એટલે અલગ થવું, પણ તમને માત્ર નદી જલમ આટલું પૂછે તો નદીનું પાણી એ અર્થ, પણ નદી જળથી વિયોગ તો પંચમી, બરાબર, અલગ થવાના અર્થમાં. તો આ પ્રમાણે તમારા સમાસ થઈ ગયા. સેવનીયા અને કરણીયા અને આ બધું વિધ્યર્થ છે, એને પ્રાપ્સ્યથી પ્રાપ્ત કરશે, આપણે ભવિષ્યની ચર્ચા થઈ ગઈ. ચાલ જ છે એમસીક્યુ કરી લેવાના છો, બધા કરી જ લેજો, હું કંઈ તમને નહીં કરાવું. હવે એટલું ન આવડે તો હવે હું ડૂબી જાઉં લાકડાના ટુકડાની હારે, એટલો તો વિશ્વાસ આપજો મને. આ બધા કૃદંતો હવે કોઈક અડધી રાતે સપનામાં આવીને પૂછે ને કે તું, તો આપણે તું પાસ આવવાની જગ્યાએ આપણે તું હેતવર્થ એમ કહી દઈએ, ગીતે પૂરું નહીં કરીએ આપણે, બરાબર ને.